નમસ્કાર દર્શકો, હું નિરંજન કેમેરામેન મહેશની સાથે સતલોક ટીવી ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, અમારી ટીમ આજે આવી પહોંચી છે રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત શહેરમાં, જ્યાં સંત રામપાલજી મહારાજનો સતલોક આશ્રમ સોજત આવેલો છે. દર્શકો, છેલ્લા કેટલાક દિવસથી અમારી સતલોક ટીવી ગુજરાતની ટીમ અહીંયા સતલોક આશ્રમ સોજતનું કવરેજ કરતી રહી છે. દર્શકો, અહીંયા સતલોક આશ્રમ સોજતમાં દિવ્ય ધર્મ યજ્ઞ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં આ આશ્રમમાં વર્ષના લગાતાર 6 વખત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. એમાંનું એક દિવ્ય ધર્મ યજ્ઞ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શકો, આ આશ્રમમાં લાખોની તાદાદમાં લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને એમની સેવા માટે કેટલાક સેવાદારો પણ આવે છે. એમાંથી અમને એવું જાણકારી મળી છે કે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવી પહોંચ્યા છે. દર્શકો, આપણે એમને મળીને જાણકારી મેળવીએ કે એટલે ગુજરાતથી, અરવલ્લીથી, એટલે દૂરથી અહીંયા સુધી જે સેવાદારો આવ્યા છે એમનો આવો ભાવ કઈ રીતે બન્યો છે એ આપણે સંપૂર્ણ માહિતી. તો દર્શકો, જેવું અમે તમને જણાવ્યું તેમ અહીંયા તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ, જે કે સેવાદારો છે, એ સેવાદારો અરવલ્લી જિલ્લાથી એટલે કે ગુજરાતથી આવેલા છે. દર્શકો, અહીંયાથી ગુજરાતનો આ અરવલ્લી જિલ્લો આ રાજસ્થાનના સોજત શહેરમાં કેટલું દૂર છે એ પણ આપણે જાણકારી મેળવશું. અને આપણે તમે જોયું તેમ કે લાખોની સંખ્યામાં અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુઓને સાચવવું એક નાની મોટી વાત નથી. એ શ્રદ્ધાળુઓને સાચવવા માટે ક્યાંય પણ અમને આખા આશ્રમમાં ક્યાંય પોલીસ પ્રોટેક્શન પણ ક્યાંય જોવા મળી નથી. દર્શકો, આ વ્યવસ્થાનું જાળવણી કઈ રીતે થાય છે એની પણ આપણે આ શ્રદ્ધાળુઓને મુલાકાત કરીને જાણકારી મેળવીશું. તો દર્શકો, અહીંયા બહુ નાની ઉંમરના પણ, નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના સુધીના અહીંયા જે તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ. આપણે એક નાની ઉંમરના આ બાળક છે એમને આપણે પૂછીએ કે એ અહીંયા કઈ સેવા શેના માટે અહીંયા આવેલા છે. નમસ્કાર બેટા. સાહેબજી. શું નામ છે તમારું? સાગરદાસ. બેટા, તમે અહીંયા કેમ આવેલા છો આ આશ્રમમાં? અહીં અમે સેવા કરવા આવેલા છીએ. શેની સેવા કરવામાં આવે છે? અમે અમારે સંત રામપાલજી મહારાજે કીધું છે કે સેવા કરવાથી પાપ કપાય છે, એટલે અમે સેવા કરવા આવ્યા. તમને આવો ભાવ કઈ રીતે આવ્યો આ સેવા કરવાનો? જ્યારેથી અમે સંત રામપાલજી મહારાજથી નામ દીક્ષા લીધી છે ત્યારેથી સંત રામપાલજી મહારાજે મને કીધું છે, સત્સંગમાં કહે છે કે સેવા કરવાથી ઘણા બધા પાપ કપાઈ જાય છે. દર્શકો, જોયું તમે, આટલી નાની ઉંમરના એક બાળકના પણ એટલા ઉત્તમ વિચારો છે કે સદગુરુ રામપાલજી મહારાજે એમને સત્સંગોમાં એવું જણાવ્યું છે કે સેવા કરવાથી એમના જે પાપ કર્મ છે એ કપાય છે, જેના કારણે આટલી નાની ઉંમરમાં પણ આ બાળકો એવા સેવાભાવીથી અહીંયા રહે છે. દર્શકો, બીજા પણ અહીંયા તમે નાના બાળકો છે, આપણે એમનો વાર્તાલાપ કરીશું. નમસ્કાર બેટા, શું નામ છે તમારું? રૂપેશદાસ. કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 6ઠ્ઠા. શું નામ છે તમારા ગુરુજીનું? સંત રામપાલજી મહારાજ. તમારું શું નામ છે બેટા? સ્મિત. નમસ્કાર બેટા. કયા ધોરણમાં અભ્યાસ કરો છો? 9મા ધોરણમાં. તમે અહીંયા કઈ સેવા કરવા માટે આવ્યા છો? અહીં અમે જે અમારી સેવા છે જનરલ સેવા તે કરવા આવ્યા છીએ. અને આ સેવા કરવાથી તમને શું ફાયદો થાય છે? સેવા કરવાથી અમને પુણ્ય મળે છે. જેમ કે મારા ગુરુજી કહેતી, સેવા કરવાથી આપણા પાપ કર્મ પણ કપાય છે. તો દર્શકો, જેવી રીતે વાત કરી, બીજા એક બાળક પાસેથી પણ એ જ સવાલનો જવાબ આપણને મળ્યો છે કે આ સતત સેવા કરવાથી આપણા જે પાપ કર્મો છે એ પાપ કર્મ કપાતા હોય છે. દર્શકો, તમે અહીંયા એક બીજા પણ વયસ્ક ઉંમરના એક ભાઈ છે, આપણે એમને પૂછીએ. નમસ્કાર ભાઈ, શું નામ છે તમારું? સાહેબજી નીરજદાસ. સર, અમારા દર્શકોને જણાવો કે આજે આ જે સતલોક આશ્રમ સોજત છે સંત રામપાલજી મહારાજનો, અહીંયા લાખોની તાદાદમાં જે શ્રદ્ધાળુઓ આવતા અમને જોયા છે. બે દિવસની અંદર મિનિમમ 10 થી 15 લાખની આસપાસમાં શ્રદ્ધાળુઓ અમે જોયા છે. તો આ શ્રદ્ધાળુઓની વ્યવસ્થા માટે ક્યાંય પણ પોલીસ પ્રોટેક્શન નથી. તો આ વ્યવસ્થાનું પાલન કઈ રીતે થાય છે? એ તો વ્યવસ્થાનું પાલન થાય. અમારે ગુરુજીને એ દયા હોય કે એ સત્સંગમાં બધું સમજાવે છે કે બેટા સેવા કરવાનો, એક દૂસરીથી દયા ભાવથી રહેવાનો, આધીની ભાવથી રહેવાનો. એટલે જેટલે ભક્તો છે ને એ એકબીજાથી એકદમ પ્રેમથી હિલમેલ અને ભાઈચારાની નાતાથી એકદમ પ્રેમથી રહે છે. એટલે એમાં કંઈ ના પ્રશાસનની જરૂરત પડે, ના કંઈ પોલીસવાળાની જરૂરત પડે, એવી કંઈ જરૂરત પડતી જ નહીં. એમાં કેમ એ સત્સંગમાં એવા જ્ઞાન આપે છે ને, એટલે આ જ્ઞાનથી એક આધારથી બધાના એટલા ભાવ આવે છે કે કોઈના
પોલીસવાળાને એવું પડે ના એ કે પ્રશાસન જરૂર પડે, ભાઈચારાથી પ્રેમથી વિનમ્ર ભાવથી બધા એકબીજાથી હેલમેલ રહે છે, એટલે કંઈ આવશ્યકતા ના પડે કોઈ પ્રશાસનની. ધન્યવાદ સર. સાહેબ તો દર્શકો તમે જોયું કે એમનું કેવું છે કે સંત રામપાલજી મહારાજે જે આધ્યાત્મિક જ્ઞાન એવું એમને આપેલું છે કે જે આધ્યાત્મિક જ્ઞાનના કારણે એમના જીવનની અંદર એમને જે આદિની ભાવ છે એ આદિની ભાવના કારણે આજે જે અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે એમનામાં જે આદિની ભાવના કારણે એમનામાં જે સારું વર્તન થતું હોય છે, એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નથી પડતો અને અહીંયા પણ કોઈ પણ પ્રકારની પોલીસ પ્રોટેક્શનની જરૂર પડતી નથી. એક અહીંયા બીજા શ્રદ્ધાળુ છે જેમની પાસેથી આપણે જાણકારી મેળવીએ કે કેટલી સંખ્યામાં, આ તમે જોઈ શકો છો અંદાજિત કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અરવલ્લીથી, ગુજરાતના અરવલ્લીથી અહીંયા આવ્યા છે એ આપણે જાણકારી મેળવીએ. નમસ્કાર સર. સત્સાઈ સર શું નામ છે તમારું? કવજીદા. સર તમે તમારું ગામ કયું છે? મારું મેઘરજ તાલુકામાં રામગઢી ગામ છે, અરવલ્લી જિલ્લા. સર તમે કઈ સેવા આપતા હતા અહીંયા આ આશ્રમમાં? હું આશ્રમમાં શ્રમદાન આપતું તમામ સેવાઓ જે અરવલ્લીની ટીમ સાથે હું પણ એક સેવાદાર તરીકે સેવા આપું. સર અમારા દર્શકોને જણાવો કે કેટલી સંખ્યામાં આ અરવલ્લી જિલ્લાના સેવાદારો આ આશ્રમની અંદર આવ્યા છે? અરવલ્લી જિલ્લાના જે ભક્તો છે એ 52 થી 55 ભક્તો છે, ભગતમાંથી 32 ભગતમાંથી છે, એટલે કુલ મિલાવીને 82 જેટલા ભક્તો અમે અહીં સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં સેવા કરવા માટે આવ્યા છીએ. તો 82 જેટલા લગભગ 82 જેટલા એમને વાત કરી કે એટલા શ્રદ્ધાળુઓ જે સંત રામપાલજી મહારાજના શિષ્યો છે જે અરવલ્લી જિલ્લાથી અહીંયા સેવા માટે આવ્યા છે. સર અમારા દર્શકોને એ પણ જણાવો કે આટલા મોટા આશ્રમની અંદર ક્યાંય પણ અમને કોઈ પણ પ્રકારના વ્યસનની કોઈ પડીકી જોવા નથી મળી કે કોઈ પણ એક પન્ની પણ ક્યાંય જોવા નથી મળી. એનું શું કારણ છે? સંત રામપાલજી મહારાજના આધ્યાત્મિક જ્ઞાન, વ્યસન મુક્તિ, સમાજની અંદર જે કુરિવાજો છે કુરિવાજોમાંથી મુક્તિ છે, એક વ્યસન મુક્તિ સમાજ ઊભો કરવાનો હોય છે. તો સંત રામપાલજી મહારાજના જ્ઞાનથી કોઈ પણ ભગત, કોઈ પણ અનુયાય કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા નથી. એ જ જ્ઞાનથી આજે તમે જોઈ શકો છો આશ્રમની અંદર અસંખ્ય ભક્તો આવે છે, અસંખ્ય જગતના માણસો પણ આવે છે અને વિના પ્રશાસને, કોઈ પણ પ્રશાસનની મદદ વગર આજે આશ્રમની અંદર તમામ ભક્તો પોતાનું શ્રમદાન પોતે સ્વેચ્છાએ સેવા કરે છે કે જે એક સેવા સુમનને દાન પરમાત્મા વારંવાર સત્સંગો બતાવે છે, એનાથી અમારો આત્માનું કલ્યાણ અને મોક્ષ થાય છે. વ્યસનની અંદર સરકાર હજારો અને કરોડોનો ખર્ચો કરે છે, ત્યાં સુધી પણ સમાજની અંદર વ્યસન મુક્ત નહીં થતું. સંત રામપાલજી મહારાજ એવો એક સમાજ તૈયાર કરે છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન કોઈ પણ એમના અનુયાયી કરતા નથી, કોઈ પણ ભગત કરતા નથી. આપને ખબર છે કે વ્યસનથી અમારી ભક્તિ પણ નષ્ટ થાય છે, વ્યસનથી માણસ જીવનનું જે જીવન છે એ પણ બરબાદ થાય છે. ઘણા બધા કુટુંબો વ્યસનથી બરબાદ થઈ જાય છે કે જેથી એ પાયમાલ થઈ જાય છે, એમનું આર્થિક જીવન પણ, આર્થિક અને સામાજિક રીતે એમનું જીવન પણ જોખમાય છે. એટલા માટે સંત રામપાલજી મહારાજ એવો એક સમાજ તૈયાર કરે છે કે વ્યસન મુક્ત સમાજ તૈયાર કરે છે અને વ્યસનથી મુક્ત રહી અને પોતે આત્માનું કલ્યાણ કરી શકે અને આર્થિક રીતે જીવન નિર્વાહ ચલાવી શકે અને સફળ બની શકે. સર આ વાતમાં જો આપણે માનવા જઈએ કે સત્ય છે કે સંત રામપાલજી મહારાજ એમને જે સત્સંગના કારણે સંત રામપાલજી મહારાજના અનુયાયી જે કોઈ વ્યસન નથી કરતા, પરંતુ જે બહારના શ્રદ્ધાળુઓ આવે છે જે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ નથી, એ પણ અહીંયા ક્યાંય અમને કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા નથી જોવાય. તેનું શું કારણ છે? એ પણ પોતે વિચાર કરે છે કે સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ આટલી બધી સંખ્યામાં છે ને કોઈ પણ પ્રકારનું જો વ્યસન નથી કરતા, એ પણ પોતે શીખ લે છે કે ખરેખર ધન્ય છે સંત રામપાલજી મહારાજને કે એમને એવો સમાજ તૈયાર કર્યો છે કે સમાજની અંદર જે વ્યસનની જે કુરીતિ છે એ દૂર કરી છે, સરકાર પણ દૂર નથી કરી શકતી. અને સંત રામપાલજી મહારાજના આજે કરોડો અનુયાયીઓ વ્યસન મુક્ત જીવન જીવે છે અને શારીરિક રીતે તંદુરસ્ત રીતે પરમાત્માની ભક્તિ કરી અને આત્માના મોક્ષ માટે સતત સેવા કરી રહ્યા છે. સર આ આશ્રમમાં કેટલા વર્ષના કેટલા કાર્યક્રમ થતા હોય છે? વર્ષના 6 કાર્યક્રમ થાય છે. 3 મહિનાની અંદર એક કાર્યક્રમ, અમુક 2 મહિનાની અંદર કાર્યક્રમ, એવા 6 વિશાળ ભંડારા થાય છે. વિશાળ ભંડારાની અંદર તમામ ભક્તો અવારનવાર આ પરમાત્માના સદગુરુ રામપાલજી મહારાજના શરણની અંદર સેવા કરે છે. દર વખતે આટલી સંખ્યા આવે છે? દર વખતે આનાથી પણ વધુ સંખ્યા આવે છે. ધન્યવાદ સત્સાહેબ. તો દર્શકો તમે અહીંયા બહેનો પણ કેટલાક બેસેલા છે, તમે જોઈ શકો છો. તો આપણે એમની પાસેથી જાણકારી મેળવીએ. નમસ્કાર બેન. સાહેબજી, શું નામ છે તમારું? મારું નામ ગાયત્રી દશી. બહેન તમે અમારા દર્શકોને જણાવો કે અત્યારે જે સંત રામપાલજી મહારાજના આશ્રમની અંદર આજે 3 દિવસની અંદર જે કાર્યક્રમ થયા હતા એ કયા કાર્યક્રમ હતા? એ પરમાત્માના દિવ્ય ધર્મ યજ્ઞ હતા.
इसमें मालिक की दया से हम सब सेवा में आए हुए थे। भंडारे की सेवा थी, सफाई सेवा थी, जो भी मालिक ने सेवा दी हुई थी वो सेवा में सुचारू थे हम सब। ધન્યવાદ બેન. साहेब તો દર્શકો, જેમ તમને જણાવ્યું તેમ અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા આજે સંત રામપાલજી મહારાજના જે દિવ્ય ધર્મ યજ્ઞ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત થયેલા છે જે સેવાદાર તરીકે. અને કેટલાક બાળકો તમે જોઈ શકો છો કે નાની ઉંમરના છે જે ભણવાની સ્થિતિમાં છે અને કેટલાક ભણી રહેલા છે. આપણે અહીંયા એક બેન આપણી સાથે જોડાઈ ગયા છે, એમને આપણે જાણકારી મેળવીએ. નમસ્કાર બેન, સત્સાહેબ શું નામ છે તમારું? રાજકુમારી દસે બહેન, તમે કેટલા સમયથી સંત રામપાલજી મહારાજ સાથે જોડાયેલા છો 3 મહિના થયા ફક્ત. અને આ આશ્રમમાં તમે કેટલી વાર આવેલા છો? ફક્ત એક જ વાર આવી છું. તમે અહીંયા જે આવ્યા છો આશ્રમની અંદર, તો તમને તમે કહ્યું કે પહેલી વાર આવ્યા છો, તમને કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું. અહીંયા તમે કઈ સેવા કરતા હતા? સફાઈ થાય. ધન્યવાદ. સત્સાહેબ દર્શકો, તમે અત્યારે હાલમાં જોયું કે એક બેન છે જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે અને એજ્યુકેટેડ છે, અને સાથે એ અહીંયા સંત રામપાલજી મહારાજના આશ્રમની અંદર એક સેવાના અર્થે આવેલા છે. તો દર્શકો, અહીંયા તમે જોઈ શકો છો એક ઉંમરલાયક બુજુર્ગ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપણે એમને મળીને જાણકારી મેળવીએ. નમસ્કાર સર, શું નામ છે તમારું? મારું નામ અર્જુન દાસ, ક્યાંથી આવો છો તમે? મેઘરજ તાલુકો અરવલ્લીથી. દાદા, અહીંયા જે સતલોક આશ્રમ સોજતની અંદર તમે સેવા માટે આવેલા હતા, તો અહીંયા કયા કયા પ્રકારના કાર્યક્રમો થયા છે? અહીંયા સદગુરુ રામપાલજી મહારાજના એક તો અન્ય કાર્યક્રમો, એક દહેજ મુક્ત વિવાહ, દેહદાન, રક્તદાન આવા અને સમાજ સુધારણા, ભ્રષ્ટાચારના કાર્યક્રમો થઈ રહ્યા છે. સંત રામપાલજી મહારાજ આના સિવાય બીજા કયા સમાજ સેવાના કાર્ય કરે છે? આના સિવાયના સંત રામપાલજી મહારાજ અન્ય કાર્યક્રમો પણ કરશે. અન્નપૂર્ણિમા મુહિમ, રોટી, કપડાં, મકાન અને શિક્ષાનો કાર્યક્રમ પણ ચલાવી રહ્યા. જે કોઈનો આધાર નથી અને કોઈને ખાવા પીવાનો, કોઈ કમાવાનો વાળો સભ્ય એમના ઘેર ના હોય, એવા નિરાધાર કુટુંબોને સંત રામપાલજી મહારાજ તરફથી અન્નદાન કરવામાં આવે છે, કીટ આપવામાં આવે છે, બધા કાર્યક્રમો કરવામાં આવે છે. શિક્ષણ માટે પુસ્તકો આપવામાં આવે છે અને નાના બાળકોને કપડો પણ આપવામાં આવે છે. આવા બધા કાર્યક્રમો સંત રામપાલજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. સર, અત્યારે અહીંયા આવ્યા બાદ અમને એક એ પણ જાણકારી મળી છે કે આખા આશ્રમમાં ક્યાંય પણ વ્યસન થતાં અમને જોયું નથી. જો આપણે આ ભારત દેશમાંથી જો વ્યસન મુક્તિ માટે સરકાર તો ઘણા બધા પ્રયત્ન કરી જ રહી છે, છતાં પણ ધાર્યું પરિણામ નથી મળતું. જો આપણે એને જડમૂળમાંથી જો આપણે નશો મુક્ત ભારત કરવું હોય તો એ કઈ રીતે થઈ શકશે? જળમૂળમાંથી નશા મુક્તિ ભારતમાંથી કાઢીએ તો સરકાર દ્વારા થઈ શકે તેમ નથી, પણ જો આધ્યાત્મિક જ્ઞાન આપણે સંતગુરુ રામપાલજી મહારાજ આપી રહ્યા છે, એના દ્વારા જો આધ્યાત્મિક જ્ઞાન થાય, આ જ્ઞાન ગંગા, ગીતા તારું અમૃત આવા પુસ્તકોનું લોકો પઠન કરી, પ્લસમાં આ અમારા સંત રામપાલજી મહારાજ તરફથી જે સત્સંગ કરવામાં આવે, સત્સંગ સોંભળી, અને આ જે સંત રામપાલજી મહારાજનો જે સેવકો બધા છે, ભક્તો છે, એમના જોડે વાર્તાલાપ કરી, સત્સંગ કરી, જોણી, તો ભારતમાંથી નશામુક્તિ થઈ શકે તેમ છે. ધન્યવાદ. સત્સાઈ. દર્શકો, તમે જોયું કે અત્યારે આપણે ઉપસ્થિત હતા સતલોક આશ્રમ સોજતમાં, અને સતલોક આશ્રમ સોજતમાં જે 3 દિવસીય દિવ્ય ધર્મ યજ્ઞ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં અરવલ્લી જિલ્લામાંથી, ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. એમના ખૂબ જ સારા વિચારોથી આપણે જાણકારી મેળવી કે અહીંયા જે સંત રામપાલજી મહારાજના શિષ્યો છે, લગભગ 85થી વધુ સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ સેવા માટે આવેલા છે, અને એ શ્રદ્ધાળુઓ અહીંયા જે છે એ નિઃશુલ્ક સેવા આપી રહેલા છે આ 3 દિવસથી. અને આ જે અહીંયા જે સતલોક આશ્રમ સોજતની અંદર અહીંયા કોઈ પણ પ્રકારનું ક્યાંય કોઈ પણ પ્રકારનું વ્યસન આપણને જોવા મળ્યું નથી. અને ભારત દેશને આપણે નશામુક્ત બનાવવું હોય તો પણ એમના વિચારો છે કે સંત રામપાલજી મહારાજના જ્ઞાન સાથે જોડાઈ અને આપણા ભારત દેશને આપણે નશામુક્ત ભારત બનાવી શકાય છે. અને દર્શકો જોયું કે લાખોની તાદાદમાં અહીંયા જે શ્રદ્ધાળુઓ આવતા હતા,
છતાં પણ ક્યાંય પણ આપણે કોઈ પણ અસુવિધા જોવા મળી નથી અને ક્યાંય પણ આપણે પોલીસ પ્રોટેક્શનની પણ આપણે જરૂર અહીંયા ક્યાંય જણાઈ નથી. દર્શકો, આ દરેક જાણકારી માટે, એવી જ જાણકારી માટે અમારી સાથે જોડાઈ રહો. સતલોક ટીવી ગુજરાતને ફોલો કરો. હું નિરંજન, कैमरामैन महेशनी साथे. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.